ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો વિડીયો આપણો જે રહ્યો એ આપણે શ્રી ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સાંભળીએ શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા, તેનું મહાત્મય અને તેની પૂજન વિધિ. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય. બોલો સત્યનારાયણ ભગવાનને જય. અધ્યાય પ્રથમ. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં વિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે, હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સૂતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. તેનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજનોના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે? એવો વિચારીને યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. પર મન વાણીથી આદિ મધ્ય અને અંત રહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન હોય તે સઘળું મને કહો, હું તમને બધું જ જણાવીશ. નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હોય તો એ કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહમાયાથી મુક્ત થવાય છે તે હું કહું છું તે સાંભળો. મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું છે? એની વિધિ શું છે? એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને કૃપા કરીને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જપ અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો. પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યનારાયણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આવી રીતે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય બીજો.
આવી રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું, તમે સાંભળો. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળીને સતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હોય તો આપ મને કૃપા કરીને અવશ્ય બતાવો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે તેનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમન બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણને વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવી નહીં. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરીને સતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ ઘણા દુઃખોથી મુક્ત થઈ ગયો અને સંપત્તિવાન બન્યો. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો. તે બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કાંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? સૌનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એક વ્રત કર્યું તે અમને સાંભળવાની ઈચ્છા છે, તો કૃપા કરીને અમને કહો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, એક વાર આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીને બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરીને કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે છે? એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનારું આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધન ધાન્ય આદિ સર્વે પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો જ ખુશ થયો તથા પ્રસાદ લઈને પાણી પીને લાકડાનો ભારો માથે મૂકીને હું પણ આ વ્રત કરીશ એમને એમ એવો વિચાર કરતો કરતો નગરમાં ગયો. એ સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને તેમના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈને ઘરે આવ્યો. આ પછી પોતાના સગાવાલાને બોલાવીને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું.
આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેની સંપન્ન થઈ આ લોકમાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 3. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે એમની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વ્યાપાર માટે ઘણું ધન લઈને ત્યાં પહોંચ્યા. પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખીને રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજન, ભક્તિપૂર્ણ મનથી શું આપ કરી રહ્યા છો? એક વારથી શું ફળ મળશે? એ કરવાથી શું ફળ મળશે? આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરી રહ્યા છીએ. રાજાની આવી વાણી સાંભળીને આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ. આવી રીતે રાજાના વચનો સાંભળીને વ્યાપારમાંથી પરવારી તે શેઠ આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપવાના વ્રત વિશે બધું કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ એક પછી દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વ્યાપારમાં તેજીને લીધે અવકાશ સમય મળતો નથી. પુત્રીના લગ્ન સમયે જરૂર કરી દઈશું. પોતાની આવી રીતની પત્નીને દિલાસો આપીને વ્યાપાર અર્થે બીજા નગરમાં ચાલ્યા ગયા. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈને વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુહૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને તે સહાકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વ્યાપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નસાગરપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વ્યાપાર કરવા પહોંચી ગયા.
તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તમે મહાન, દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. એક ચોરો રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આવ્યા. વ્યાપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યા. રાજાના સિપાહીઓ એ પીછો પકડ્યો. એ જોઈને ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયા. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાજાનું ધન એ ત્યાં જ જોયું. આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું, હે પ્રભુ, આપનું ધન અને ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે હતું તે ધન પણ લઈ લીધો. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રની પણ ઘણી ખરાબ દશા થઈ. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગ્યા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચનો સાંભળીને લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી, વારંવાર વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું, હે રાજન, પહેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેનું તમે લીધું છે તે પણ પાછું જ આપી દેજો. તું ચેતીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પહેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આવા વચનો સાંભળીને બંને મહાજનોને સેવકોએ તરત જ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહવળ બની ગયા, મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું. હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી. હજામત અને સ્નાનાદિક કરાવીને વસ્ત્રાલંકાર આપીને એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપીને રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરીને આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 4. શ્રી સૂતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિક વાચન કરવાથી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આવે
આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલાના પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ ભગવાન એક જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી પર ગયો ત્યારે હોળીને પાણીથી ઉપર હલકે તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો. આ જોઈને ગૂંચવણમાં પડી ગયો. તેણે હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની દશા જોઈને એના જમાઈએ કહ્યું, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોક થઈને વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પહેલાં સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ, એ સર્વે શક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના આવા વચન સાંભળીને તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. રડતા વેપારીઓને જોઈને સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી, મિથ્યા વચનો બોલ્યો, આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા છે. શ્રી સત્યનારાયણ દેવની વાત સાંભળીને શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનોથી સાંભળીને સ્વામી સત્યનારાયણ દેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોળીને ધનધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું, જુઓ, મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાનો વિચાર કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા જ હોળી જોડી શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળીને લીલાવતી બહુ જ ખુશ થયા અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એક લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવજે. કલાવતી એ માના વચનો સાંભળીને પ્રસન્ન થઈને પૂજા પૂરી થઈ, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મેળવવા તે પણ દોડી ગઈ. પ્રસાદ લેવાથી ભગવાન ન થયા. સત્યનારાયણ ભગવાન નારાજ. પ્રસાદ ન લેવાથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા અને કલાવતીના પતિને એની હોળી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી.
કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોળીની અદૃશ્ય થયેલી જોઈને શેઠે મનમાં વિચાર્યું, આ તે કેવી આશ્ચર્ય! હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ, પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરા વારમાં જમાઈ સાથે હોળી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીની પછી લીલાવતીએ પણ ખોળામાં બેસાડીને ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈને પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈને અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ સ્વજનવાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો, આ ઘટના કયા દેવના કોપને લીધે બની છે? ભગવાન સત્યનારાયણની માયાથી અમે ભ્રમણમાં પડ્યા છીએ. એમ માનીને શેઠે પોતાના સગાવાલાને બોલાવીને સંકલ્પ કર્યો, આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવટ પ્રણામ કર્યા. આથી દિનજનો ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈને કૃપા કરીને આકાશવાણીથી કહ્યું, પ્રસાદનો ત્યાગ કરીને આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી છે. આથી ખરેખર એનો પતિ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગીને પછી આવશે તો એને તરત જ એનો પતિ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન ત્યાં આવી થયો હતો, પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ચાલો હવે ઘરે જઈને વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળીને શેઠે પ્રસન્ન થઈને ભાઈ પાંડુ સાથે પોતપોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યા. આ વ્રતના પ્રતાપથી શેઠે પોતાના સઘળા સુખ ભોગવીને અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 5. શ્રી સૂતજીએ કહ્યું, આ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનું પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવગણનાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બધું ગંભીરતાપૂર્વક આ દુઃખો ભોગવવા પડ્યા. એણે વિચાર્યું કે આનો શું નિર્ણય કરવો. શ્રી સત્યનારાયણ ભગવાનને જે આ મારા સર્વસ્વનો નાશ કર્યો છે, આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જઈ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલાં ગોવાળો પાસે ગયો. તે લોકો પાસે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયા અને આ લોકના બધા સુખો ભોગવીને અંતે વૈકુંઠવાસી થયો.
પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય કે ધનવાન, દરિદ્ર હોય તે ધનવાન બને છે. કોઈ જાતના બંધનમાં હોય તો તે મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમાંથી મુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવીને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. બોલો સત્યનારાયણ ભગવાનની જય.